ખૂબ જ દૂર સુધી જશે। આ વિસ્તારમાં વિકાસની હવા માફક રહેશે અને પતંગ ચગાવતી વખતે સાવધાની રાખવાની પણ તેઓએ અપીલ કરી। ગાયોને પણ લાડુ ખવડાવીને પુણ્ય કરવાની તેઓએ વાત કરી। આજે ઉત્તરાયણના તહેવારને લઈને વહેલી સવારથી જ પતંગ રસિયાઓ છે તે ધાબા પર ચડીને પતંગ ચગાવી રહ્યા છે। ક્યાંક કાપ્યો છે, લૂંટ્યો છે ના નાદ પણ સંભળાઈ રહ્યા છે। વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ પણ આજે પતંગ ચગાવ્યો છે। તેમની સાથે સીધી વાત કરીશું। શું કહેશો સાહેબ, ઉત્તરાયણનો પર્વ છે, આપે પણ પતંગ ચગાવીને મજા લીધી, શું કહેશો? ઉત્તરાયણ એટલે એક સૂર્યને ઉત્તર દિશામાં પ્રયાણ, એક પ્રગતિની દિશામાં શરૂઆત કરવા માટેનું બધા પોતાના દાવા ઉપર સૂર્યનારાયણને સાક્ષી બધા પતંગ ચગાવવાનું કામ બધા કરતા હોય છે। ખૂબ એક અલગ આજનો આનંદ બધાનો અલગ છે। જો બધા ધાબા ઉપર, એમાં આજે થરાદની ઉત્તરાયણ જોરદાર છે। બધા જ્યાં જોઈએ તે બધા પતંગ જ પતંગ દેખાઈ રહ્યા છે। ખાસ કરીને આપે પણ પતંગ ચગાવી, કેટલા પતંગ કપાયા અને કેટલા આપે કાપ્યા? મને કાપતા નથી આવડતો એટલે મારે તો કપાઈ જાય છે। મહત્વની વાત એ છે સાહેબ કે નવનિર્માણ જિલ્લાનું નિર્માણ થયું છે, વાવ થરાદનું। વાવ થરાદ જિલ્લાનો પતંગ છે તે કેટલો વિકાસની ઊંચાઈ જશે? પૂરા સરહદી વિસ્તાર, ખાસ કરીને ભારત પાકિસ્તાનની બોર્ડર જે વિસ્તારની અંદર આવે છે, જ્યાં રાજસ્થાનની બોર્ડર આવે છે, તો બંનેનો આ સીમાવર્તી ક્ષેત્ર છે, આંતરરાષ્ટ્રીય સરહદવાળો જિલ્લો છે। તો ઘણા દશકો સુધી એની પ્રગતિથી વંચિત રહ્યો વિસ્તાર, તો એની પ્રગતિ માટેની ખૂબ સારી શરૂઆત એ આ નવા જિલ્લાના નિર્માણને કારણે થશે એવો મને પાકો ભરોસો છે। ખાસ કરીને આજે પતંગબાજોમાં જે વાતાવરણ છે, હવા છે તે માફક છે। નવા જિલ્લાના વિકાસની હવા કેટલી માફક રહેશે? નવા જિલ્લાની વિકાસ માટેની હવા પણ જબરજસ્ત માફક છે અને તેની પાછળનું સૌથી મોટું કારણ હોય તો આ સરહદી વિસ્તારના યંગ જનરેશન, યુવા વર્ગ છે, તેમને ઉડવું છે, એમને પ્રગતિની દિશાની અંદર ઉડવું છે। એમને આ આંખોમાં ખૂબ મોટા સ્વપ્ન છે અને સ્વપ્ન સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર પૂરતા પ્રમાણમાં મદદ કરી રહી છે। તો આવનારો સમય હું માનું છું કે આ સરહદી વિસ્તારનો હશે અને આ નવો જિલ્લો જેનું નિર્માણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું છે, દેશનો શ્રેષ્ઠ જિલ્લાની હરોળમાં આ સરહદી જિલ્લો બને એવી બિલકુલ સપનું અમારા બધાનું છે। ખાસ કરીને આજે પતંગબાજો જ્યારે પતંગ ચગાવશે ત્યારે અનેક અકસ્માતો થતા હોય છે। ગુજરાતની જે જનતા છે તેને શું અપીલ કરશો જેના કારણે તેઓ કાળજી રાખીને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય? બિલકુલ, ખાસ કરીને યુવાઓને અને બાળકોને બંનેને મારે કહેવું પડે કે ધાબા ઉપર ચડ્યા હોય તો બધાનું ધ્યાન પતંગ ઉપર હોય છે, પરંતુ પોતાના ઉપર પણ ધ્યાન રાખવું જોઈએ। કોઈ જગ્યાએ લાઇટનો વાયર હોય તો ત્યાં આપણે ટચ નથી કરી શકતા ને। પતંગ લેવા દોડતા વખતે કોઈ વ્હીકલના વચ્ચે ના આવી જઈએ, તો રોડ ઉપર કે ત્યાં આગળ પતંગ લેવા માટે કેવો પ્રયત્ન ન કરીએ। દોરી બાજુમાંથી નીકળતી હોય તો અનેક વખત એવું થાય કે હાથ પકડીને લઈ લો અને ત્યાં ધાબા ઉપર જતાં ઘણી વખત પડી જવાનું કારણ આ જ બનતું હોય છે। તો આ 2-3 બાબતોનું જો ધ્યાન રાખીએ તો ઘણું સારું રહે। બીજું, ગળાના ભાગ ઉપર કંઈનું કંઈ વીંટીને રાખે તો વધારે સારું રહે, કે ગળાનો ભાગ છે ત્યાં સલામત રહે, કોઈનો દોરી ઓચિંતા નહીં આવે ને કોઈને કટ ના થાય, આ બાબત જોવી પડે। સાંજના સમયે પતંગ ચગાવવાનું ન કરે, કેમ કે પંખીઓ ઉડવાનો સમય મોટા ભાગે એ સાંજનો અને વહેલી સવારનો હોય છે, તો એ વખતે પંખીઓનું પણ ધ્યાન રાખવું એ આપણી બધાની જવાબદારી છે। ખાસ ગાય માટે ખવડાવવાનો એક પુણ્યનો પણ આજે પર્વ છે, તો એટલું બધું ન ખવડાવીએ કે જેના કારણે એને આફરો આવે। દાન આપી દઈએ, જે ગાયો રાખતા એને ત્યાં ગૌશાળાને દાન આપીએ તો નિયમિત એને મળી જાય। લાંબા સમય સુધી એને ગોળ ખવડાવતા હોય તો એક જ દિવસે ખવડાવવાથી પુણ્ય મળે એવું નહીં, લાંબા ગાળા સુધી બધાને એને મળે એવી વ્યવસ્થા આપણે કરીએ। તો આ હતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ। તેમને કહ્યું કે જે રીતે આજે ઉત્તરાયણ છે ને તેમને પણ પોતાનો પતંગ ચગાવ્યો છે, જો કે તેમને સાવચેત રહેવા માટે પણ જે પતંગબાજો છે તેમને સલાહ આપી છે ને દાન ને પુણ્યનો મહિમા છે તેને પણ અનુસરવાની વાત કરી છે। અલકસ રાવ, જી મીડિયા, બનાસકાંઠા। તો આ સાથે નહીં રોકાય।